સુરતમાં વરસાદી સિસ્ટમ સામે પાલિકા તંત્રની પરીક્ષા શરૂ થઈ ગઈ હોય તેમ હવે ખુદ પાલિકા કમિશનર મેદાનમાં ઉતર્યા છે। સુરતના ઉધના નવસારી રોડ સહિત શહેરના પાણી ભરાયેલા વિસ્તારોમાં વહેલી સવારથી સ્થળ મુલાકાત લઈ મનપા કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો છે। સુરતમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરવાની સમસ્યા સામે આવી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિને ગંભીરતાથી લઈ સુરત મહાનગરપાલિકા કમિશનર એન નાગરાજન વહેલી સવારથી મેદાનમાં ઉતર્યા હતા। ઉધના નવસારી રોડ સહિત વિવિધ પાણી ભરેલા વિસ્તારોની મનપા કમિશનરે સ્થળ મુલાકાત લઈને તેમની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન વારંવાર પાણી ભરવાની ફરિયાદોને લઈને ઝોનના અધિકારી અને કર્મચારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો। વરસાદી પાણીના નિકાલમાં કયા ખામી રહી ગઈ, કામગીરી અધૂરી રહી અને જવાબદારી કોની છે તે મુદ્દે અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી। કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા ન રહે। જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં તાત્કાલિક ટીમો મોકલી પમ્પિંગ સહિતનું કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેમ કહ્યું હતું। તો વહેલી સવારથી જ પાલિકા કમિશનરની શરૂ થયેલી અચાનક સ્થળ મુલાકાત બાદ પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। અધિકારીઓને ફિલ્ડમાં રહી સતત મોનિટરિંગ કરવા, લોકોને શક્ય તેટલી વહેલી રાહત પહોંચાડવા પણ સૂચના આપવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે કમિશનરના આ કડક વલણ બાદ શહેરમાં દર વરસાદે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે કે નહીં।